પ્રિયંકા ચોપરા લાંબા સમયથી ભારતીય સિનેમામાં કમબેકની રાહ જોઈ રહી છે. તો થોડા સમય પહેલા પ્રિયંકા ફરહાન અખ્તરની ફિલ્મ જીલે જરાથી કમબેક કરવા જઈ રહી હતી. જો કે હવે આ ફિલ્મ પડતી મૂકવામાં આવી રહી છે. આ દરમિયાન પ્રિયંકાએ SS રાજામૌલીની આગામી તેલુગુ ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મ આફ્રિકન જંગલ એડવેન્ચર પર આધારિત હશે. જો કે તેનું ટાઇટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં મહેશ બાબુ એક સંશોધકની ભૂમિકામાં જોવા મળશે. ત્યારે તાજેતરના એક અહેવાલ મુજબ બાહુબલી અને RRRની સફળતા પછી SS રાજામૌલી એક એપિક ફિલ્મ બનાવી રહ્યા છે. નિર્માતાઓએ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. પ્રિયંકા ચોપરા ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2025 થી શરૂ કરશે, જ્યારે મહેશ બાબુ સાથેની ફિલ્મનું શૂટિંગ 2026માં થશે. તો ભારત ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ અમેરિકા અને આફ્રિકાના જંગલોમાં પણ થવાનું છે. આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની છે. રિપોર્ટ્સ અનુસાર આ તેલુગુ ફિલ્મ પેન ઇન્ડિયા બનવા જઈ રહી છે, જે હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ માટે SS રાજામૌલી એવી અભિનેત્રીની શોધમાં હતા કે જે વૈશ્વિક સ્તરે ઓળખાય. છેલ્લા 5-6 મહિનામાં તે ઘણી વખત પ્રિયંકાને મળ્યા, તેનું નામ ફાઇનલ કર્યું. આ ફિલ્મને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે ડિઝની અને સોની પિક્ચર્સ જેવા મોટા સ્ટુડિયો સાથે વાતચીત ચાલી રહી છે. પ્રિયંકા ચોપરા વિશે વાત કરીએ તો તે છેલ્લે ભારતીય મોટા પડદાની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક વર્ષ 2019માં જોવા મળી હતી. આ પછી તે નેટફ્લિક્સ ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર 2021માં જોવા મળી છે. તો બોલિવૂડ હોય કે ઇન્ડિયન, પ્રિયંકા પાસે હોલિવૂડની પણ ઘણી મોટી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં ધ બ્લોક અને હેડ ઓફ સ્ટેટસ જેવી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.